હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા મિકેનિકલ, સિવિલ, ઓટોમોબાઈલના વિદ્યાર્થી મિત્રો જેની અંદર એન્જિનિયરિંગ મિકેનિક્સ સબ્જેક્ટ આવે છે એની જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં આજે આપણે ચેપ્ટર નંબર 6 સિમ્પલ લિફ્ટિંગ મશીનની ચર્ચા કરવાના છીએ, એટલે કે સાદા ઉચક યંત્રો. હવે ચેપ્ટર નંબર 6 એકદમ ઈઝી છે. સારું એવા માર્ક્સનું જીટીયુના એક્ઝામમાં પૂછાય છે, પણ એના માટે પહેલા તમારે એના ફોર્મ્યુલાઝ તૈયાર કરવી પડશે. એની વ્યાખ્યાઓ પૂછાતી હોય છે, એની થિયરી છે એ થોડી પૂછાતી હોય છે, પ્લસ ફોર્મ્યુલાઓ એક્ઝામ્પલ માટે કરવી પડશે. ક્વેશ્ચન નંબર 5 મોસ્ટલી એનો હોય છે, તો આપણે એના માટે આજે આપણે વાત કરવાના છે મોસ્ટ આઈએમપી થિયરી પ્લસ એક્ઝામ્પલની એટલે ફોર્મ્યુલાઝ અને એક્ઝામ્પલની ચર્ચા કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, તમે હજી સુધી અમારી ચેનલ ઉપર નવા છો અને તમે હજી સુધી અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. સેમેસ્ટર 2 ના દરેક વિદ્યાર્થી મિત્રો, દરેક બ્રાન્ચના, દરેક કોલેજના વિદ્યાર્થી મિત્રો અમારી WhatsApp ચેનલમાં જોઈન થઈ શકે છે અને દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, EM નો આખો કોર્સ આપણે લોન્ચ કરેલો છે, જેમાં GTU ના પેપર, મોડલ પેપર, સુપર 30, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, એક્ઝામ્પલ દરેક વસ્તુ એની અંદર અવેલેબલ છે. તો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તમે તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, હવે વાત કરીએ આજનું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 6, એની આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીની ચર્ચા કરી લઈએ. તો સાદું યંત્ર શું છે? સિમ્પલ મશીનની વાત કરું તો કોઈ પણ વસ્તુ મારે ઉચકવું છે વિદ્યાર્થી મિત્રો, તો એને ડાયરેક્ટલી હું વજન ઉચકીશ તો આપણે ઉચકી નથી શકતા, પણ વચ્ચે કંઈક વસ્તુ એવી લગાવી દેવામાં આવે, ગરગડી છે કે ટાઈપનું કંઈક વસ્તુ લગાવીએ છીએ તો સીધી વસ્તુ આપણે ઉચકી શકીએ છીએ. તો પહેલી જ વ્યાખ્યા પૂછાતી હોય છે સિમ્પલ મશીન. સિમ્પલ મશીન કોને કહેવામાં આવે છે? તો સિમ્પલ મશીનનો મતલબ થાય છે સાદું યંત્ર એક એવી કરામત છે અથવા કસરત છે, સમજી લો એવી કોઈ કસરત છે કે જેની અંદર જેમાં કોઈ જગ્યાએ બળ લગાડતા બીજી જગ્યાએ કાર્ય થાય તેને સાદું યંત્ર કહેવામાં આવે છે. ગરગડી અને સાયકલ, તો તમે સાયકલમાં પેન્ડલ મારો છો અને સાયકલ દોડે છે, એને સાદું યંત્ર સિમ્પલ મશીન કહેવામાં આવે છે. ઉચક યંત્ર લિફ્ટિંગ મશીન, તો ઉચક યંત્ર એક એવી કરામત છે જેના મદદથી ભારે વજન ઓછા પ્રયત્ન બળથી ઉચકી શકાય છે. લિફ્ટિંગ મશીન, વજન ઉચકવા માટે આપણે જે યુઝ કરીએ છીએ એને લિફ્ટિંગ મશીન કહીએ છીએ. તો આ બે વ્યાખ્યાઓ મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ છે, ધ્યાન રાખજો. એના પછી વાત કરીએ યાંત્રિક ફાયદો. યાંત્રિક ફાયદોનું સૂત્ર યાદ રાખવાનું છે, આપણે એને MA વડે બતાવવામાં આવે છે. તો યાંત્રિક ફાયદાનું ફોર્મ્યુલા થશે યાંત્રિક ફાયદો મિકેનિકલ એડવાન્ટેજ, ઉચકાયેલું વજન લોડ, એને આપણે લોડને W વડે બતાવીએ છીએ અને P એટલે તમારો થશે એફર્ટ, એટલે કે એફર્ટ. ઓકે, એટલે W/P. તો ઉચકાયેલા વજનની જરૂરથી પ્રયત્ન પર એફર્ટ કહીએ છીએ. તો MA બરાબર W/P, લોડ અને એફર્ટ. આનો એકમ નથી કારણ કે આ પણ ન્યૂટનમાં લીધો હોય ને આ પણ ન્યૂટન ઉડી જશે એટલે એકમ નથી આનો. તો MA ની ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો, મિકેનિકલ એડવાન્ટેજ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. ક્લિયર? ઓકે, એના પછી વેલોસિટી રેશિયો, વેગ ગુણોત્તર. વેલોસિટી રેશિયો VR વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. તો વેલોસિટી ગુણોત્તર, વેગ ગુણોત્તરને કહીએ છીએ પ્રયત્ન બનેલું કાપેલું અંતર ભાગ્યા વજન, જે VR બરાબર y/x વડે બતાવવામાં આવે છે. ઓકે, પણ VR ના સૂત્રો અલગ અલગ છે, એ આપણે આગળ જોઈએ છે. VR નું સૂત્ર આ યાદ રાખવાની જરૂર નથી, ફક્ત વેલોસિટી રેશિયોનું સૂત્ર યાદ રાખજો. એના પછી ઇનપુટ, તો યંત્ર ચલાવવા માટે તેના પર કરવા પડતા કાર્યને આપણે ઇનપુટ કહીએ છીએ અને આઉટપુટ એટલે યંત્ર વડે થયેલા ઉપયોગી કાર્યને આઉટપુટ કહીએ છીએ. તો પ્રયત્ન બળ ગુણ્યા પ્રયત્ન બળ એ કાપેલું અંતર અને વજન અને વજન એ કાપેલું અંતરને આપણે કહીએ છીએ આઉટપુટ. ઓકે, તો આટલી બધી વ્યાખ્યાઓ પૂછાતી હોય છે GTU ના પેપરમાં, તો બધી જ ડેફિનેશન યાદ રાખવાની છે. નેક્સ્ટ છે એફિશિયન્સી, મોસ્ટ આઈએમપી સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઈટા વડે દર્શાવવામાં આવે છે. ઈટા વડે, ઓકે, કાર્યદક્ષતા આઉટપુટ ભાગ્યા ઇનપુટ ગુણ્યા 100. જો પર્સન્ટેજમાં જોઈએ છે તો આઉટપુટ ભાગ્યા ઇનપુટ ગુણ્યા 100, પણ સૌથી વધારે સૂત્ર યુઝ થશે એને ઈટા બરાબર MA/VR ક્રોસ 100. એ પર્સન્ટેજમાં તમને મળી જશે. શામાં મળશે? પર્સન્ટેજની અંદર. ઓકે, પછી એના પછી આઈડિયલ મશીનનો મતલબ શું છે? આઈડિયલ મશીન શું છે? હવે MA, હવે સમજી લો કે ઈટા આપી દીધો છે, ઈટા બરાબર MA/VR. તો MA અને MA શોધવું હોય તો શું જોશે? W/P જોશે. ઓકે, તો આ રીતના સૂત્રો યાદ રાખવાના છે.
પછી આઈડિયલ મશીનનો મતલબ એવું છે કે ઘર્ષણ બળ ફ્રેક્શન સેચ પણ ના હોય, ઇનપુટ આપો એટલું આઉટપુટ, ક્યારે આઈડિયલ મશીન પોસિબલ હોતું નથી. ઓકે, Ma = VR હોય એવું હોય અને આપણે આઈડિયલ મશીન કહીએ છીએ. ઓકે, પછી વ્યય થયેલો પ્રયત્ન બળ એફર્ટ ઇન લોસીસ, તો PF અહીંયા છે PF = P પણ કહી શકાય W/VR. W એટલે થશે તમારું લોડ, P એટલે એફર્ટ અને VR એટલે વેલોસિટી રેશિયો અને PF એટલે એફર્ટ લોસ ઇન ફ્રેક્શન. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની છે. પછી ઘર્ષણ ભાર ફ્રેક્શન લોડ, તો WF = P × VR થઈ જશે. WF ફ્રેક્શન લોડ બરાબર P એટલે એફર્ટ, VR એટલે વેલોસિટી રેશિયો માઇનસ W એટલે લોડ થઈ જશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરિવર્તક યંત્ર એટલે કે રિવર્સેબલ. તો રિવર્સેબલ કોને કહેવાય? જેની કાર્યક્ષમતા 50% કરતા ઓછી હોય અને રિવર્સેબલ કહેવાય 50% કરતા ઓછી હોય, સોરી 50% કરતા વધારે હોય, એફિશિયન્સી 50% કરતા વધારે હોય એને આપણે રિવર્સેબલ કહીએ છીએ. અને નોન રિવર્સેબલ 50% કરતા ઓછી હોય, એફિશિયન્સી 50% કરતા કેવી હશે? ઓછી હશે, એને આપણે કહીએ છીએ નોન રિવર્સેબલ. ઓકે, તો રિવર્સેબલ મશીન કોને કહેવાશે, નોન રિવર્સેબલ કોને કહેવાશે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, એના પછીનો મોસ્ટ IMP છે યંત્રનો નિયમ. યંત્રનો નિયમ એટલે શું? તો કોઈ એક એવું મશીન છે કે જેની અંદર જેટલો એફર્ટ ફોર્સ લગાવવામાં આવે એટલો જ લોડ મળશે. એટલે એફર્ટ અને લોડ બંને એક કોન્સ્ટન્ટ લિનિયરમાં હોય છે. એનું એક સૂત્ર યાદ રાખવાનું છે, ખાસ ધ્યાન રાખજો. P = mw + c. m એટલે સ્લોપ એટલે કે ઢાળ. શું થશે? આ જે ઢાળ બન્યું છે ઢાળ કહેવામાં આવશે. W એટલે લોડ થશે, P એટલે એફર્ટ ફોર્સ અને C એટલે કોન્સ્ટન્ટ થશે. શું થશે? કોન્સ્ટન્ટ. તો આ યંત્રનો નિયમ છે. ઓકે, તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યંત્રનો નિયમ પૂછાતો હોય છે 4 થી 4 માર્ક્સની અંદર અથવા 3 માર્ક્સની અંદર. એનું સૂત્ર એના એક્ઝામ્પલમાં બહુ ઇમ્પોર્ટન્ટ થશે. હવે VR ના જે સૂત્રો છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બધા જ યાદ રાખવાના છે. પહેલું છે મહત્તમ યાંત્રિક ફાયદો મેક્સિમમ Ma. તો Ma બરાબર સૂત્ર આટલું યાદ રાખવાનું છે, Ma બરાબર મેક્સિમમ Ma બરાબર 1/m અથવા મહત્તમ કાર્યદક્ષતા મેક્સિમમ એફિશિયન્સી. તો આ સૂત્ર એક યાદ રાખવાનું છે 1/m × VR. ઓકે, હવે VR ના સૂત્રોની વાત કરીએ. વેલોસિટી રેશિયો, કયા વેલોસિટી રેશિયો સૌથી ઇમ્પોર્ટન્ટ છે? તો પહેલું આપ્યું છે સાદું ચક્ર અને ધરી, સિમ્પલ વ્હીલ એન્ડ એક્સલ. જ્યારે સિમ્પલ વ્હીલ અને એક્સલ હોય ત્યારની વાત છે. તો સિમ્પલ વ્હીલ અને એક્સલ ની વાત કરી લઈએ આપણે. થોડું તમને ઝૂમ આઉટ કરીને બતાવી દો એટલે વધારે આઈડિયા આવશે. ઓકે, સિમ્પલ વ્હીલ એન્ડ ધરી એટલે કે સિમ્પલ વ્હીલ હોય ને ધરી હોય તો VR = D/d. આ બધા સૂત્રો યાદ રાખજો. જ્યાં કેપિટલ D એટલે ડાયામીટર ઓફ વ્હીલ અને સ્મોલ d એટલે ડાયામીટર ઓફ એક્સેલ. ઓકે, પછી એના પછીનું સાદું ચક્ર અને ભિન્ન ધરી, સિમ્પલ વ્હીલ એન્ડ ડિફરન્શિયલ એક્સેલ. તો VR = 2D - D1 - D2 એટલે બે સિમ્પલ ધરી હશે, ભિન્ન ધરી. તો પહેલો કેપિટલ D એટલે આપણે શું લઈશું? ડાયામીટર ઓફ વ્હીલ. શું લઈશું? ડાયામીટર ઓફ વ્હીલ. D1 બરાબર ડાયામીટર ઓફ બીકર એટલે મોટી ધરી, મોટી એક્સલ અને આ નાની એક્સલ લઈશું. D2 એટલે નાની લઈશું. ઓકે, તો આ સૂત્રો ખાસ યાદ રાખવાના છે, તો જ એક્ઝામ્પલ ગણી શકશો, બાકી નહીં ગણી શકો. એટલી વસ્તુ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, આના એક્ઝામ્પલ GTU ના પેપરમાં પૂછાતા હોય છે, મોસ્ટ IMP એક્ઝામ્પલ છે અને તૈયારી કરવા માટે ફોર્મ્યુલા આવડવી જરૂરી છે. ના આવડે તો 2 થી 4 વાર ફોર્મ્યુલા લખી નાખો. ટેક્સ્ટ બુક ની અંદર પણ આપેલી છે, અહીંયા વિડીયોમાં પણ મેં બતાવેલી છે, કોર્સની અંદર પણ અપલોડ છે, તો એ વસ્તુ ખાસ જોઈ લેજો. ઓકે, પછી વેસ્ટર્ન ભિન્નક પુલી, વેસ્ટર્ન ડિફરન્શિયલ પુલી બ્લોક. તો એના માટેનો VR = 2D/d - સ્મોલ d. કેપિટલ D એટલે ડાયામીટર ઓફ બિગર પુલી, પુલી જે હોય ને એનો મોટો ડાયામીટર અને D એટલે સ્મોલ પુલી હોય એનો ડાયામીટર હોય. ઓકે, બે પુલી જ હોય છે, મોટી પુલી અને નાની પુલી. તો મોટી પુલીને કેપિટલ D વડે લઈશું, નાની પુલીને સ્મોલ d વડે લઈશું આપણે. ક્લિયર? એના પછીના અહીંયા છે વર્મ અને વર્મ વ્હીલ, વર્મ એન્ડ વર્મ વ્હીલ. તો વર્મ એન્ડ વર્મ વ્હીલ ની અંદર વાત કરી લઈએ. તો વર્મ એન્ડ વર્મ વ્હીલ ની અંદર ચલો, વર્મ એન્ડ વર્મ વ્હીલ ની અંદર તો VR = RT/NR. NR નો મતલબ છે, જો R એટલે રેડિયસ ઓફ એફર્ટ વ્હીલ, R એટલે રેડિયસ ઓફ લોડ ડ્રમ,
n એટલે નંબર ઓફ ટીથ ઓન વ્હીલ, વોર્મ વ્હીલ ના જે ટીથ હોય ને, કોઈ પણ વ્હીલ હોય એના ઉપર આ રીતના કાપા હોય છે, જોયા છે આ રીતના કાપા હોય છે, તો આને ટીથ કહેવાય. શું કહેવાય? ટીથ કહેવાય. નંબર ઓફ વોર્મ થ્રેડ. ઓકે, તો આ એનું સૂત્ર છે. પછી સિંગલ પરચેસ સ્ક્રેપ, ડબલ પરચેસ સ્ક્રેપ, આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વીઆર બરાબર એલ આર અપોન ટી1 અપોન ટી2, લેન્થ ઓફ હેન્ડલ, રેડિયસ ઓફ હેન્ડ ડ્રમ જે હોય એનો, નંબર ઓફ ટીથ મેઇન ગિયર અને નંબર ઓફ ટીથ પિનિયન. ઓકે, એના પછી ડબલ પરચેસ સ્ક્રેપ હોય તો એલ આર ટી1 ટી2 ટી3 ટી4, ચાર છે, ટી1 ટી2 ટી3 ટી4, ચાર ટાઈપના અલગ અલગ છે, તો એ થ્રેડ છે. અને લાસ્ટ છે સાદું જેક એટલે સ્ક્રૂ જેક, તો વીઆર બરાબર 2 પાઈ એલ અપોન પી, એલ એટલે લેન્થ ઓફ હેન્ડલ અને પી એટલે પેચ ઓફ સ્ક્રૂ. તો આટલા તમારા સૂત્રો પરફેક્ટલી કરી લો. કયા કયા સૂત્રો ફરીથી યાદ રાખવાના છે હું અહીંયા લિસ્ટ બતાવી દઉં છું. પહેલું છે MA નું સૂત્ર MA ઇઝ ઇક્વલ ટુ W અપોન P. બીજું છે VR માટેના બધા સૂત્રો મેં બતાવી દીધા. પછી એફિશિયન્સી તો MA અપોન VR ક્રોસ 100. આટલા સૂત્રો યાદ હશે. આ VR ના આટલા સૂત્રો છે બધા યાદ કરી લો એટલે તમારા બધા જ એક્ઝામ્પલ ઈઝી. પછી મશીન લો P બરાબર MW પ્લસ C, આ મશીન લો છે. આટલી વસ્તુ પરફેક્ટલી કરી લો વિદ્યાર્થી મિત્રો, એટલે ઈઝી તમે એક્ઝામ્પલ ગણી શકો છો. ક્લિયર? તો આ થઈ ગઈ મારી થિયરી જે એક્ઝામમાં પૂછાતી હોય છે, એની વ્યાખ્યાઓ પૂછાતી હોય છે. મશીન લો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. મશીન લો પ્લસ આ બધા જે સૂત્રો છે, ફોર્મ્યુલાઓ છે, ફોર્મ્યુલાઓ યાદ એટલા માટે રાખવાની છે બીકોઝ ઓફ આ ફોર્મ્યુલા યાદ હશે તો આપણે એક્ઝામ્પલ ગણી શકીશું, બાકી નહીં ગણી શકીએ. ઓકે, ક્લિયર? એની ડાઉટ આની અંદર? ચલો હવે એના પછી આપણે સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવા છે તો એક્ઝામ્પલ ની અંદર 1 બાય 1 એક્ઝામ્પલ આપણે અહીંયા જોતા જઈએ. અહીંયા મને એક્ઝામ્પલ આપેલો છે, એક વજન છે, એક વજન ઉચકવા માટે યંત્ર વડે. હવે યંત્ર વડે મને એને કીધું છે યંત્ર વડે 720 kg નું વજન. હવે વિદ્યાર્થી મિત્રો ડેટા ખાસ લખતા રહેવાનું. તો અહીંયા મને પહેલું થઈ જશે વજન ઉચકવું છે તો 720 kg નું વજન એટલે W લોડ થઈ જશે કેટલો? 720 kg લોડ થઈ ગયો. 30 kg નું બળથી ઉચકી શકાય છે. 30 kg નું બળ આપવામાં આવે છે. બળ એટલે એફર્ટ ફોર્સ P બરાબર 30 kg આપવામાં આવ્યું છે. તો યાંત્રિક ફાયદો કેટલો થશે? MA શોધવાનો છે. યાંત્રિક ફાયદો MA ફાઇન્ડ કરવાનો છે. અને યંત્રની કાર્યદક્ષતા 30% ઈટા છે, 30% હોય તો વેલોસિટી રેશિયો VR પણ શોધવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમને ઈટા આપી દેવામાં આવે પર્સન્ટેજમાં તો આપણે એને પર્સન્ટેજમાંથી કન્વર્ટ સાદામાં કરી લઈએ. પર્સન્ટેજમાંથી કન્વર્ટ કરવું હોય તો 30/100 કરવા પડે એટલે 0.3 ઈટા થઈ જશે. બીજી વસ્તુ બંને kg માં આપ્યા છે એટલે નો પ્રોબ્લેમ, બંને લોડ kg માં છે. તો પહેલા મારે MA ફાઇન્ડ કરવો છે તો ફર્સ્ટ હું ફાઇન્ડ કરીશ MA. ચલો MA નો મતલબ થશે મિકેનિકલ એડવાન્ટેજ. MA બરાબર મિકેનિકલ એડવાન્ટેજ. MA નું સૂત્ર થશે W અપોન P. શું થશે? W અપોન P. ચલો W કેટલો આપ્યો છે? 720 આપ્યો છે અને આ આપ્યો છે 30 એટલે 0 0 કટ થઈ જશે અને 72/3 કરીશું એટલે આન્સર આવશે 24 એટલે MA મળી જશે મને 24. ચલો MA 24 મળી ગયો. ઓકે, હવે મારે VR શોધવો છે તો મારા જોડે ફાઇન્ડ ધ VR કરવો છે. વેલોસિટી રેશિયો. ચલો વેલોસિટી રેશિયો માટેનું સૂત્ર તો આપણને ડાયરેક્ટ શું છે ઇનપુટ આઉટપુટ છે એ યુઝ નહીં કરીએ. આપણે શું કરશું ઈટાનો. ઈટા આપેલો છે ઈટા બરાબર MA અપોન VR વાળું સૂત્ર છે MA અપોન VR. ચલો MA અપોન VR ઈટા પર્સન્ટેજમાં નહીં લેવાના, MA અપોન VR લઈ લેવાના. ચલો ઈટા કેટલો છે કારણ કે આ પર્સન્ટેજમાંથી મેં હટાવી દીધા છે તો 0.3. MA કેટલો મળ્યો મને? 24 અને VR શોધવાનો છે. તો અહીંયા શું થશે? VR ઇઝ ઇક્વલ ટુ કરતા બનાવીએ તો 24 ડિવાઇડ બાય 0.3. ઓકે, તો અહીંયા 24 ડિવાઇડ બાય 0.3 કરીએ એટલે આન્સર આવશે 18. તો વેલોસિટી રેશિયો થઈ જશે મારો 18 રેશિયો થઈ જશે. આનો પણ યુનિટ નહીં આવે. કેમ નહીં આવે? બીકોઝ MA અને VR છે એ મિકેનિકલ એડવાન્ટેજ છે. વેલોસિટી રેશિયો એટલે એનો એકમ થશે નહીં. તો આ થઈ ગયો મારો આન્સર. બસ આટલી વસ્તુ VR મળી ગયો, MA મળી ગયો. આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે તો ખાસ ધ્યાન રાખજો. ફોર્મ્યુલા આવડતી હશે તો તમે એક્ઝામ્પલ કરી શકશો વિદ્યાર્થી મિત્રો, બાકી એક્ઝામ્પલ નહીં કરી શકો. ઓકે, ક્લિયર?
ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ ની વાત કરીએ. ચલો અહીંયા એક વેગ ગુણોત્તર 10 કહી દીધો છે વીઆર, વેગ ગુણોત્તર એટલે વેલોસિટી રેશિયો. ચલો વીઆર કેટલો કીધો છે 10 કહી દીધો છે, તેની કાર્યક્ષમતા 75 છે, એટલે ઈટા કહી દીધી છે 75%. મેં પહેલા જ કીધું કે આપણે કન્વર્ટ કરી દઈશું ઈટા પર્સન્ટેજમાંથી સિમ્પલમાં, એટલે જે આપે છે ભાગ્યા 100, એટલે 75 75 ડિવાઇડ બાય 100 કરીએ એટલે 0.75 મળી જશે. પછી 180 ન્યૂટનનું પ્રયત્ન બળથી, હવે ન્યૂટન પ્રયત્ન બળ એટલે એફર્ટ કહી દીધો છે 180 ન્યૂટન પ્રયત્ન બળ છે. તો કેટલું વજન ઉચકી શકાય W શોધવું છે. હવે મિત્રો W શોધવું હોય તો મારા જોડે સૂત્ર શું છે ma બરાબર સૂત્ર છે ma બરાબર W/P, પણ મારા જોડે ma પણ મને આપ્યો નથી, P એકલો છે. તો ma શોધવું હોય તો ઈટાનું સૂત્ર યુઝ કરી લઈએ. તો પહેલા હું ફાઇન્ડ કરીશ, ફાઇન્ડ ma એટલે મિકેનિકલ એડવાન્ટેજ, મિકેનિકલ એડવાન્ટેજ એના માટેનું સૂત્ર ઈટા બરાબર ma/vr. ચલો vr ઈટા આપી દીધો છે, ઈટા કેટલો આપ્યો છે મને, ઈટા આપ્યો છે 0.75, ma મળ્યો નથી, ma એમની રાખીએ, અને vr કેટલો આપી દીધો છે 10 આપી દીધો છે. તો ma બરાબર શું થશે 0.75 ક્રોસ 10, એટલે 0.75 ક્રોસ 10 કરીશું એટલે 7.5 ma મળી જશે મને, 7.5 મળી ગયો. ચલો ma મળી ગયો છે. હવે હું ma નું સૂત્ર યુઝ કરી અને ફાઇન્ડ કરું છું, મારે કેટલું વજન ઉચકી શકાય, લોડ શોધવો છે, લોડ શોધવો છે. તો ma બરાબર સૂત્ર શું થશે W/P. ચલો ma કેટલો મળ્યો 7.5, W શોધવાનો છે અને પ્રયત્ન બળ મને કહી દીધું છે 180 ન્યૂટન. તો W બરાબર 7.5 ક્રોસ 180. ઓકે, એટલે અહીંયા 7.5 ક્રોસ 180 કરીશું એટલે 1350 આવી જશે, આન્સર આવશે 1350 ન્યૂટન મારો આન્સર આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ થઈ ગયો મારો આન્સર. શું થઈ ગયો કે કેટલું વજન ઉચકી શકાશે, 1350 જેટલું વજન આપણું ઉચકી શકાશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એની ડાઉટ આની અંદર? તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે, આ રીતના તમને સૂત્રો યાદ હોવા જોઈએ, ઈટા છે, ma છે, vr છે, આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ઓકે, એની ડાઉટ? એકવાર રિવિઝન કરી લેશો તો વધારે આઈડિયા આવશે. 1 બાય 1 એક્ઝામ્પલ, જેટલા પણ એક્ઝામ્પલ છે બધા જ એક્ઝામ્પલના પ્રેક્ટિસ કરીશું, સૂત્રો યાદ હશે તો આવડશે. બાકી જીટીયુ એક્ઝામમાં જો ફોર્મ્યુલા યાદ નહીં હોય તો તમે કઈ જ પણ વસ્તુ નહીં કરી શકો, ખાલી કેલ્સી હાથમાં હશે એમને સ્વિચો દબાવવી પડશે, સૂત્ર વગર શું કરીશું. ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એના પછી હવે અહીંયા સાદા ચક્રનો વ્યાસ આપ્યો છે, વ્યાસ આપ્યો હોય એટલે સિમ્પલ વ્હીલ મશીનનું સૂત્ર યાદ આવવું જોઈએ, vr બરાબર કેપિટલ D અપોન સ્મોલ d, સાદા ચક્ર માટે, સાદો ચક્ર માટે. હવે મને અહીંયા સાદા ચક્રનો વ્યાસ આપ્યો છે d આપી દીધો છે, d આપ્યો છે મને કેટલો 50 સેન્ટીમીટર પર, અને ધરી અહીંયા ધરી છે, ધરીનો વ્યાસ છે એટલે એક્સલ, સિમ્પલ વ્હીલ એન્ડ એક્સલ છે. તો d સ્મોલ d આપી દીધો છે 20 સેન્ટીમીટર. જો આ વસ્તુ યાદ આવવું જરૂરી છે, જો તમે સૂત્રો તૈયાર નહીં કરો, સિમ્પલ વ્હીલ એન્ડ એક્સલ નું સૂત્ર આ યાદ નહીં હોય vr વાળું તો પ્રોબ્લેમ થશે. હવે યંત્રની એફિશિયન્સી ઈટા કહી દીધી છે 80% કહી દીધી છે, અને ક્ષમતા છે અને 1000 ન્યૂટનનું ઉચકવા માટે જોઈતું બળ 1000 ન્યૂટનનું વજન ઉચકવા માટે. હવે 1000 ન્યૂટન એટલે W કીધું છે, W કીધું છે 1000 ન્યૂટન. તો મારે પ્રયત્ન બળ F શોધવો પડશે, P શોધવો પડશે. P શોધવા માટે ma જોઈએ, ma શોધવા માટે ઈટા અને vr જોઈએ. તો પહેલો હું vr ફાઇન્ડ કરી દઉં. અહીંયા પહેલું સ્ટેપ હું શું કરીશ, ફાઇન્ડ ધ vr. સ્ટેપ નંબર 1, ફાઇન્ડ ધ vr. ચલો vr માટેનું સૂત્ર શું થશે? તો અહીંયા આપણે લખી નાખ્યું, કારણ કે મશીન કયું છે, સિમ્પલ વ્હીલ એન્ડ એક્સલ છે. તો અહીંયા vr માટેનું સૂત્ર થશે vr બરાબર કેપિટલ D અપોન સ્મોલ d. ઓકે, ચલો vr ઇઝ ઇક્વલ ટુ કેપિટલ D કેટલો છે તો 50 છે, સ્મોલ d 20 છે, તો 50 ભાગ્યા 2 કરીએ એટલે 5 ભાગ્યા 2, 5 ભાગ્યા 2 આન્સર આવશે મારો 10, સોરી ગુણાકાર થઈ ગયો 2.5. તો vr ઇઝ ઇક્વલ ટુ 2.5 આવી ગયો. ચલો vr મળી ગયો મને. ઓકે, હવે vr 2.5 મળી ગયો છે. એના પછી હું ફાઇન્ડ કરવું છે મારે ma. તો ફાઇન્ડ ma, ફાઇન્ડ ma.
હવે જો અહીંયા ઈટા કહી દીધું 80% એટલે 0.80 થઈ જશે. ઓકે, MA ફાઇન કરવો છે. MA ફાઇન કરવો હોય તો ઈટા ઇઝ ઇક્વલ ટુ MA અપોન VR મિત્રો થઈ જશે. ચલો ઈટા કેટલો છે 0.80 બરાબર MA અને VR કેટલો 2.5 એટલે મને MA કેટલો મળી જશે MA ઇઝ ઇક્વલ ટુ 0.80 ક્રોસ કેટલા 2.5. ચલો અહીંયા ક્રોસ 0.80 એટલે 2 MA મળી ગયો. મિકેનિકલ એડવાન્ટેજ 2 મળી ગયો. ચલો 2 આવી ગયો મારો મિકેનિકલ એડવાન્ટેજ. હવે મારે ફાઇન્ડ કરવો છે. ફાઇન્ડ શું કીધું છે P. ફાઇન્ડ P એફોર્ટ શોધવું છે એફોર્ટ. ઓકે, ચલો એફોર્ટ ફાઇન્ડ કરવું છે તો MA ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા થશે W અપોન P. MA કેટલો 2, W કેટલો 1000 અને P શોધવાનો છે તો P બરાબર 1000 ભાગ્યા 2 એટલે P મળશે 500 ન્યૂટન પ્રયત્ન બળની જરૂર પડશે. જ્યારે આ મશીન યુઝ કરવામાં આવશે એફિશિયન્સી 80% હશે તો આટલી વસ્તુની જરૂર પડશે, આટલા ફોર્સની જરૂર પડશે. તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. પહેલા મારા દરેક મિત્રોને મારી એક રિક્વેસ્ટ છે કે પહેલી એની ફોર્મ્યુલાઓ બધી તૈયાર કરી દેશે. MA VR અને એફિશિયન્સી MA ના બધા સૂત્રો તૈયાર કરી દેવાના છે અને પછી આપણે એક્ઝામ્પલ કરીશું. અત્યારે મેં આ 3 એક્ઝામ્પલ કરાયા છે. નેક્સ્ટ વિડીયોની અંદર આના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા જ એક્ઝામ્પલ આપણે ચર્ચા કરી લઈશું. બધા જ એક્ઝામ્પલ અહીંયા ગણી લઈશું જે GTU ની અંદર પૂછાઈ શકે છે. મિડમાં હોય તો મિડ હોય કે GTU જે પણ હોય એની અંદર પૂછાઈ શકે છે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે આપણા મિકેનિકલ ના સબ્જેક્ટ હોય, ઓટોમોબાઈલ હોય, સિવિલ હોય, દરેક બ્રાન્ચ દરેક સબ્જેક્ટના કોર્સ મૂકેલા છે. EM નો કોર્સ પણ અપલોડ કરેલો છે. હજી સુધી તમે અમારા કોર્સ પરચેસ નથી કર્યા તો ફટાફટ કરી લેશો, જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી કોર્સ પરચેસ કરીને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો. GTU માટેની, મિડ માટેની દરેક IMP એની અંદર અવેલેબલ છે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.